નમસ્કાર, એજ્યુસફર તરફથી આપનું સ્વાગત છે. એક્સેલ વિડિયો 7, એક્સેલમાં ફોર્મ્યુલા 2, સરવાળો, ટકા અને ગ્રેડ. આગળના વિડીયોમાં આપણે સરવાળો, સરેરાશને કેટલી નાની એ બધું જોઈ ગયા હતા. એ ખાલી શીખવા માટે જ હતું. અહીં હું એમને ડિલીટ કરું છું. અહીં મેં ફોર્મ્યુલા તૈયાર કરી છે, તેમ છતાં ફરીને આપણે કરીશું. અહીંથી એને હું સાફ કરું છું. હવે અહીં હું મારા માઉસ પોઇન્ટરને રાખીને સમ આપું છું, એટલે આ આડીમાં આવી ગયું છે. એન્ટર આપું છું. જો આ સરવાળો થઈ ગયો છે. હવે હું એ સરવાળાને આ રીતે ખેંચીશ એટલે બધી રોમાં સરવાળો થઈ જશે. હવે મારે ટકા કાઢવા છે. બરાબરની નિશાની કરું છું. અહીં હું ક્લિક કરું છું. અહીં એવરેજ પર ક્લિક કરું છું. આટલું સિલેક્ટ કરું છું અને એવરેજ આપીને આપી દઉં છું. હવે અહીં આ ટકા બધા જ ટકા કરવા માટે અહીં આ રીતે પ્લસની નિશાની આવી ગયા પછી હું ખેંચું છું. પર્સન્ટેજ આવી ગયા છે. હવે મારે ગ્રેડ આપવો છે. ગ્રેડ આપવો હોય તો 80 ઉપર માર્ક્સ હોય એને હું એ ગ્રેડ, 60 થી 79 બી, 35 થી 59 સી અને 35 થી નીચે આવે તો ડી ગ્રેડ. આ રીતના મારે 4 ગ્રેડ આપવા હોય તો કઈ રીતે તો આવો જોઈએ. માટે સૌપ્રથમ બરાબરની નિશાની કરો, ત્યારબાદ ઇફ આઈ એફ લખો, કાઉન્સ કરો. આટલું કર્યા પછી હું ગ્રેડ આપવા માટે અહીં જે ટકા છે એના આધારે તો એમ એ સેલું પસંદ કરું છું. ત્યારબાદ ગ્રેટર ધેન લઉં છું અને આ 80 લઉં છું. ત્યારબાદ અહીં અલ્પ વિરામ મૂકું છું અને મારે જે વિગત એ જોઈએ છે તો એ માટે હું આ ઇન્વર્ટેડ કોમામાં એ લખીશ. ફરી ઇન્વર્ટેડ કોમા આપું છું. આ વાતથી મારે એ ગ્રેડની. ફરી અલ્પ વિરામ આપું છું. ફરી ઇફ લખું છું. ફરી કાઉન્સ આપું છું આ રીતનો અને ત્યાં બી ગ્રેડ માટે એ જ સેલ પસંદ કરું છું. ગ્રેટર ધેન 60 અલ્પ વિરામ, ઇન્વર્ટેડ કોમામાં બી, ઇન્વર્ટેડ કોમા પૂરા, અલ્પ વિરામ, ફરી ઇફ લખું છું. ફરી કાઉન્સ, ફરી સી ગ્રેડ માટે એ સેલ પસંદ કરું છું. ગ્રેટર ધેન 35 લખું છું અહીંયા, અલ્પ વિરામ, ઇન્વર્ટેડ કોમામાં સી, ઇન્વર્ટેડ કોમા પૂરા, અલ્પ વિરામ. હવે મારે 35 થી નીચે ડી ગ્રેડ જોઈએ છે. ફરી ઇફ લખું છું. ફરી કાઉન્સ, ફરી એ જ સેલ પસંદ કરું છું. અહીં પણ ગ્રેટર ધેન 0 પસંદ કરું છું. 0 થી 35, અલ્પ વિરામ, ઇન્વર્ટેડ કોમામાં ડી, ઇન્વર્ટેડ કોમા પૂરા અને જેટલા કાઉન્સ કર્યા છે એને હવે હું અહીં બધા પૂરા કરીશ. અહીં 1, 2, 3, 4 તો 4 કાઉન્સ અહીં કરીશ. 1, 2, 3, 4 અને હવે હું એન્ટર આપીશ તો આ મારો ગ્રેડ આવી ગયો છે. હવે એબીસીડી 4 ગ્રેડ આવી ગયા છે. કયો વિદ્યાર્થી કયા ગ્રેડમાં છે જોવા માટે અહીં બરાબર સેલ પસંદ કર્યા પછી ખૂણામાં લઈ જે પ્લસની નિશાની આવે ત્યારે આ રીતે ખેંચવાનું છે. જોઈ શકાય છે કે 2 વિદ્યાર્થી સીમાં છે, કોઈક ઈમાં છે, એક વિદ્યાર્થી છે એ ડીમાં છે જેના માર્ક 4, 4 એટલે કે આ નાપાસ છે. તો આ રીતે એબીસીડી ગ્રેડ આપી શકાય છે. હવે પરિણામમાં પાસ અને નાપાસ માટે હવે પછીનો નેક્સ્ટ વિડીયો જોઈશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો આપને વિડીયો ગમ્યો હોય અને આવા વધારે નવા અપડેટ આપ મેળવવા માંગતા હો તો પ્લે સ્ટોરમાં જઈ એજ્યુસફર લખી સર્ચ કરો. આ એપ્લિકેશન ઉપર નવા અપડેટ આપતા રહીશું અને હા, આપને એપ્લિકેશન ગમે તો અમને 5 સ્ટાર પણ આપવા વિનંતી છે.